નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં. એસબીઆઈ ફંડ્સ મેનેજમેન્ટના મોટા આઈપીઓના સમાપન બાદ ફરી એક વખત આવી ગયો છે 9,000 કરોડ પ્લસનો મેન બોર્ડ આઈપીઓ આજથી શરૂ થઈ ગયો છે. તમને ખ્યાલ જ છે, કંપનીનું નામ છે મણિપાલ હેલ્થ એન્ટરપ્રાઇઝીસ લિમિટેડ, એટલે કે મણિપાલ હોસ્પિટલ. તો આજના વિડીયોમાં આપણે વાત કરવી છે કંપનીના વ્યવસાય વિશે, કંપનીની નાણાકીય પરિસ્થિતિ વિશે, કેવી છે કંપનીનો આગળની ગ્રોથ, કે શું છે ભવિષ્ય, અને આઈપીઓના પૈસાનો શું ઉપયોગ થશે તેના વિશે ચર્ચા કરવી છે, પણ આપણી ગુજરાતી ભાષામાં. વિડીયો કદાચ લાંબો થઈ શકે છે, પણ વિડીયો સ્કીપ ન કરતા કે ફાસ્ટ ફોરવર્ડ બનાવજો તો તમે ઘણી મહત્વની માહિતી ચૂકી જશો. અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરીએ તો ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો. ચાલો વધુ વાત ન કરતા શરૂઆત કરીએ. સૌપ્રથમ તો મણિપાલ હેલ્થ એન્ટરપ્રાઇઝ 31 માર્ચ 2026 સુધીમાં ભારતના 14 રાજ્યોમાં 49 હોસ્પિટલ અને 13,037 લાયસન્સ પ્રાપ્ત બેડ ધરાવતી દેશની સૌથી મોટી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ચેનમાંથી એક છે, જે નાણાકીય વર્ષ 2026માં 10,335 કરોડની આવક સાથે આવકની દ્રષ્ટિએ બીજા ક્રમે આવે છે. કંપની બેંગ્લોર, કોલકાતા અને પુણે જેવા 3 મુખ્ય મેટ્રો શહેરોમાં કુલ 26 હોસ્પિટલો સાથે બેડ ક્ષમતાની દ્રષ્ટિએ નંબર 1 સ્થાન ધરાવે છે, અને તેની પાસે 46.78% મેટ્રો તથા 53.22% નોન મેટ્રો બ્રાન્ડનું બેડનું સંચાલિત નેટવર્ક છે. વર્ષ દરમિયાન 76 લાખ દર્દીઓને સેવા આપનારા નેટવર્કની 64% આવક કેન્સર, હૃદય, ન્યુરો અને કિડની જેવી જટિલ સારવારમાંથી આવે છે, જ્યાં દર્દીનો સરેરાશ રોકાણ સમય ઘટીને 2.78 દિવસ થયો છે. કંપનીએ તાજેતરમાં જ અમરી, મેડિકા અને સહાદ્રી ગ્રુપ જેવા મોટા એક્વિઝિશન કર્યા છે, તેમજ અધિગ્રહણ કરેલી હોસ્પિટલોના ઇબીટા માર્જિનમાં સુધારો કરી અને ભારતીય હેલ્થકેર ક્ષેત્રે પોતાનું વર્ચસ્વ મજબૂત બનાવ્યું છે. તો આપણે કંપનીના વ્યવસાય વિશે વાત કરીએ, તમને લગભગ ખ્યાલ જ હશે. હવે વાત કરીએ જલ્દીથી ટાઈમ ટેબલની. તો આઈપીઓ આજથી શરૂ થયો છે, 31 તારીખે પૂરો થશે. ₹2 ફેસ વેલ્યુ, ₹590 ભાવ, કર્મચારીઓ માટે ₹56 પ્રતિ શેર ડિસ્કાઉન્ટ અને 25 શેરની લોટ સાઇઝ. 9,275 કરોડનો આઈપીઓ છે, જેમાંથી 8,000 કરોડનો ફ્રેશ ઇસ્યુ છે અને 1,275 કરોડનો ઓએફએસ છે. એન્કર બુક 28 તારીખે આવી છે, બહુ સારી એન્કર બુક આવી છે. વાત કરી કેટેગરીની, તો રિટેલર માટે 10%, 25 શેરની અરજી કરવાની રકમ થઈ 14,750, અને રિટેલર કોટામાં 6,27,811 અરજીઓ અનામત રાખવામાં આવેલી છે. સ્મોલ એચએનઆઈમાં 350 શેરની અરજી કરવાની રકમ થાય 2,06,500, અને તેના માટે 22,422 અરજીઓ અનામત રાખવામાં આવેલી છે. બિગ એચએનઆઈમાં 1,700 શેરની અરજી કરવી પડે, રકમ થાય 10,03,000 પૂરા, અને તેના માટે 44,844 અરજીઓ અનામત રાખવામાં આવેલી છે. હવે જલ્દીથી વાત કરી લઈ કંપનીના નાણાકીય પરિણામોની. તો તમે જોઈ શકો છો કે 31 માર્ચ 2024, 25 અને 26ના પરિણામો આપેલા છે. 31 માર્ચ 2024-25ની સરખામણીથી શરૂઆત કરીએ તો 2024ની સરખામણીએ 2025માં ચોખ્ખો નફો 102% અને જંગી ઉછાળા સાથે 533 કરોડથી વધીને સીધો 1,081 કરોડ થઈ ગયો. આ ભારે નફા પાછળનું મુખ્ય કારણ છે કે ઓપરેટિંગ આવકમાં થયેલો વધારો, જે મેડિકા સિનર્જીના એક્વિઝિશન અને અમરી હોસ્પિટલની આખા વર્ષની આવક ઉમેરા તેમજ ઇનપેશન્ટ દર્દીઓની સંખ્યા વધવાને આભારી હતો. એટલે કે આજે નફો ઉછળ્યો તેના આ કારણો હતા. આ ઉપરાંત અમરીના જૂના નુકસાનના કારણે મળેલા 113 કરોડના ડિફર ટેક્સ બેનિફિટના લીધે કુલ ટેક્સ ખર્ચમાં 24%નો ઘટાડો થયો, અને અગાઉ કાનૂની વિવાદના પ્રોવિઝનમાંથી 16 કરોડ રૂપિયા રિવર્સ આવતા કંપનીની પ્રોફિટેબિલિટીને મોટો સપોર્ટ મળ્યો. હવે આગળના વર્ષની વાત કરીએ 2025-26ની, તો 2025 સરખામણી નાણાકીય વર્ષ 2026માં કુલ આવકની સ્ટ્રેટેજિક એક્વિઝિશન અને ઇનપેશન્ટ દર્દીઓની સંખ્યા વધવાના કારણે 25%ની મજબૂતી સાથે એ 10,520 કરોડ પહોંચી ગઈ. એટલે કે આ તમે જોઈ શકો છો કે 2025માં એક 8,362 કરોડની આવક હતી, જે વધીને થઈ ગઈ 10,520 કરોડ. આમ છતાં કંપનીનો ચોખ્ખો નફો 15% ઘટીને 916 કરોડ થઈ ગયો. આવક વધવા છતાં નફો ઘટવા પાછળનું મુખ્ય કારણ હતું કે એક્વિઝિશન ફંડિંગ માટે કંપનીએ એનસીડી ઇસ્યુ કર્યા હતા, અને એનસીડી ઇસ્યુ કરવાથી વ્યાજ ખર્ચમાં થયેલો 68%નો જંગી વધારો, અને હોસ્પિટલની સહાદ્રી હોસ્પિટલની એસેટ્સ ઉમેરવાથી ઘસારામાં 34%નો વધારો થયો, અને નવા લેબર કોડના કારણે અને તેની પ્રોવિઝન અને વિસ્તરણ ખર્ચ પેટે લગભગ 740 મિલિયનનું એક્સપોનેન્શિયલ પ્રોવિઝન તથા અગાઉના વર્ષમાં મળેલી અમરીની ટેક્સ ક્રેડિટ રિવર્સ થવાથી ટેક્સ ખર્ચમાં થયેલો 62%નો વધારો. એટલે કે આ જે કારણો હતા તેના કારણે આવક તો વધી પણ ચોખ્ખા નફામાં ઘટાડો આવ્યો. હવે વાત કરીએ પૈસાના ઉપયોગની, તો આપણે જેમ આગળ વાત કરી કે કુલ આઈપીઓમાંથી 8,001 કરોડનો ફ્રેશ ઇસ્યુ છે, તો 8,000 કરોડના ફ્રેશ ઇસ્યુમાંથી કંપની સૌથી વધુ 5,552 કરોડ રૂપિયા તેની મુખ્ય સબસિડી એમએચપીએલ દ્વારા સહાદ્રી હોસ્પિટલના અધિગ્રહણ માટે લેવાયેલા એનસીડીના 9%ના ઊંચા વ્યાજવાળા દેવાની સંપૂર્ણ ચૂકવણી માટે કરશે, જેનાથી કંપનીને વર્ષે કરોડો રૂપિયાના વ્યાજ ખર્ચમાં સીધી બચત થશે. આ ઉપરાંત 574 કરોડનો ઉપયોગ સહાદ્રી હોસ્પિટલમાં બાકીનો 9.84% લઘુમતી હિસ્સો ખરીદી અને તેને 100% પોતાની સંપૂર્ણ માલિકીની કંપની બનાવવા માટે કરવામાં આવશે, જ્યારે બાકીની રકમ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે વાપરવામાં
આવશે. કંપની આ તમામ રકમોનું વિનિયોગ નાણાકીય વર્ષ 2027 સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન ધરાવે છે, જેનાથી શેરબજારમાં લિસ્ટિંગ થતાની સાથે જ કંપનીનું બેલેન્સ શીટ મજબૂત થશે અને દેણામાં જંગી ઘટાડો જોવા મળશે. હવે ઇન્સ્ટાગ્રામમાં એક ફોલોઅર ભાઈની કોમેન્ટ હતી કે આ કંપની ઉપર 10,500 કરોડનું દેવું છે, તો શું તે ચિંતાજનક છે? તો તેમનો પ્રશ્ન સરસ હતો. તેમના માટે આપણે આરએચપીમાંથી વિગત ગોતીને લાવ્યા છીએ. અનેક મિત્રો અને ઇન્વેસ્ટરોના મનમાં પ્રશ્ન ચોક્કસ હશે કે કંપની ઉપર 10,500 કરોડનું મોટું દેણું છે, પરંતુ આંકડાકીય સત્ય એ છે કે આ દેવું બિઝનેસના નુકસાનનું નથી, પણ મહારાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ ચેન સહાદી ગ્રુપને ખરીદવા માટે લેવાયેલું ગ્રોથ ડેપ્ટ છે. એ સૌથી મહત્વની વાત એ છે કે કંપની આઈપીઓમાંથી આવનારા 8,000 કરોડના ફ્રેશ ઇસ્યુમાંથી સીધા 5,552 કરોડ રૂપિયા ચૂકવી દેશે, જેનાથી નાણાકીય વર્ષ 2027માં જ કંપનીનું કરજ રાતોરાત અડધાથી પણ ઓછું થઈ જશે. અને આ દેવું ચૂકવાઈ જવાથી કંપનીને વર્ષે 9.5% ઊંચા વ્યાજ પેટે ચૂકવાતા 500 થી 600 કરોડથી વધુ રકમની સીધી બચત થશે, જે સીધી કંપનીના ચોખ્ખા નફામાં ઉમેરાશે. આ સિવાય કંપની દર વર્ષે પોતાના ધંધામાંથી 2,000 કરોડથી વધુની રોકડ કમાણી તો કરે જ છે, જેથી બાકી રહેલું દેણું ચૂકવવા પણ કંપની માટે સહેલું છે અને આઈપીઓ પછી તેની બેલેન્સ શીટને અત્યંત મજબૂત અને સુરક્ષિત બનાવી શકે છે. હજુ પણ કોઈ મિત્રોને આવો કોઈ પ્રશ્ન હોય તો ઇન્સ્ટાગ્રામમાં કે યુટ્યુબમાં આપણા કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. હવે વાત કરી લઈએ કંપનીની સારી બાબતોની, તો પહેલું છે કે ભારતની સૌથી મોટી હોસ્પિટલ નેટવર્ક છે. બીજું છે કે ઉદ્યોગમાં સૌથી ઝડપી ફાઇનાન્શિયલ ગ્રોથ ધરાવે છે. ત્રીજું છે કે શ્રેષ્ઠ ઓપરેશનલ કાર્યક્ષમતા છે. ચોથું છે કે નવી હોસ્પિટલો ખરીદી અને તેનો નફો વધારવાની માસ્ટરી છે કંપની પાસે. અને પાંચમું છે કે મજબૂત બ્રાન્ડ વેલ્યુ અને મોંઘી સારવાર ઉપર ફોકસ છે. હવે વાત કરીએ નબળી બાબતોની, તો પ્રથમ છે કે કર્ણાટક રાજ્ય ઉપર વધુ પડતી નિર્ભરતા છે. બીજું છે કે દર્દીઓની સંખ્યા અને ઓક્યુપન્સી ઘટે તો નુકસાન થઈ શકે છે. ત્રીજું છે કે માત્ર અમુક જટિલ રોગોની સારવાર ઉપર નિર્ભરતા વધુ છે. ચોથું છે કે પ્રમોટર સાથે જોડાયેલી બેંકને જ ઇન્સ્ટિટ્યૂટ નાણાં ચૂકવાશે, જે ભવિષ્યમાં કદાચ પ્રમોટર હિતોનું સંઘર્ષ થવાનું જોખમ છે. અને પાંચમું છે કે નવી હોસ્પિટલો ખરીદ્યા પછી તેને સાંકળવાના જોખમો છે, એટલે કે કંપની ગ્રોથ માટે નવી હોસ્પિટલો ખરીદે છે જેમ કે સહાદરી, પરંતુ તે પછી જૂના સ્ટાફને સાચવવો, તેનું રીબ્રાન્ડિંગ કરવું અને નવી સંસ્કૃતિમાં ઢાળવું થોડુંક પડકારજનક હોઈ શકે છે. જો ખરીદેલી હોસ્પિટલમાં કોઈ અજાણી લાયબિલિટી કે વિવાદ સામે આવે તો કંપનીને અપેક્ષિત ફાયદાના બદલે થોડું નુકસાન થઈ શકે છે. તો આ થોડીક જોખમી બાબતો હતી. હવે વાત કરીએ ફાઇનલ મંતવ્યની, તો મણિપાલ હેલ્થ એન્ટરપ્રાઇઝ જેવા 10,000 કરોડથી વધુના વિશાળ કદ ધરાવતા આઈપીઓમાં સ્વાભાવિક રીતે કોઈ અતિશય ધમાકેદાર કે ડબલ ગણા લિસ્ટિંગ ગેઇનની અપેક્ષા રાખવી વ્યાજબી નથી. અહીંયા ભૂલથી આપણે 11,000ની બદલે 10,000 કરોડ લખતા ભૂલાઈ ગયું છે. આટલી મોટી ઇસ્યુ સાઇઝ ધરાવતા મેગા આઈપીઓમાં સામાન્ય રીતે માર્કેટ કેપિટલ ખૂબ મોટું હોવાથી લિસ્ટિંગના દિવસે મર્યાદિત કે મધ્યમ પ્રીમિયમ મળવાની શક્યતાઓ વધુ હોય છે, જે તમે એસબીઆઈના આઈપીઓમાં પણ જોયું. એટલે જ અમે વારંવાર કહેતા હોઈએ છીએ કે ફક્ત ગ્રે માર્કેટનું પ્રીમિયમ જોઈને અરજી ન કરો, પણ કંપની વિશે થોડું જાણો. અમે તમારા માટે સરસ ગુજરાતીમાં વિડીયો લઈને આવીએ છીએ. જોકે કંપનીનું ભારતભરમાં સૌથી મોટું હોસ્પિટલ નેટવર્ક, 29% વધુનો મજબૂત નાણાકીય ગ્રોથ અને ખાસ કરીને 4167 કરોડની ધમાકેદાર એન્કર બુક, જેમાં અબુધાબી, નોર્વેના સોવરેન ફંડ્સ અને દેશના 21 અગ્રણી મ્યુચ્યુઅલ ફંડે ભારે ભરોસો મૂક્યો છે, એ દર્શાવે છે કે આ અત્યંત સક્ષમ અને ગુણવત્તાયુક્ત કંપની છે. આઈપીઓના મોટાભાગના પૈસા દેણું ચૂકવવામાં વાપરવાનો હોવાથી કંપનીની ભવિષ્યની બેલેન્સ શીટ વધુ મજબૂત બનશે. તેથી કોઈ મોટી કે અવાસ્તવિક આશા રાખ્યા વિના મધ્યમ લિસ્ટિંગ ગેઇન કે લાંબા ગાળાના પોર્ટફોલિયો ગ્રોથના હેતુથી આઈપીઓમાં અરજી કરવાનો વિચાર એક તાર્કિક અને સંતુલિત વ્યૂહરચના ગણી શકાય છે. અમે અંગત રીતે આઈપીઓમાં એટલી જ અરજીઓ કરશું કે જેટલું અમારા જોખમ લેવાની ક્ષમતા હોય, અને કદાચ લિસ્ટિંગ સમયે નિરાશાજનક લિસ્ટિંગ થાય તો પણ અમે જેટલું કેપેસિટી હોલ્ડ કરવાની હોય તેટલી કેપેસિટીની ગણતરી કરીને જ અમે આઈપીઓમાં અરજી કરશું. સ્ટોક માર્કેટમાં એક રોકાણ જોખમને આધીન છે, આ વાત ખાસ યાદ રાખજો કે આ કોઈ ખરીદ વેચાણની સલાહ નથી કે ટ્રેડિંગ ટિપ્સ નથી. આ પીડીએફમાં આપેલી કે આ વિડીયોમાં આપેલી માહિતી આરએચપી ઉપરથી લીધેલી છે, અને વિડીયો બનાવવા પાછળ અમારો કોઈ અંગત ફાયદો નથી. કોઈ પણ પ્રકારનું રોકાણ કરતા પહેલા કે આઈપીઓમાં એપ્લાય કરતા પહેલા આપણે નાણાકીય સલાહકારની સલાહ લેવી જરૂરી છે. તો વાત કરીએ આપણે મણિપાલ એન્ટરપ્રાઇઝ લિમિટેડના આઈપીઓ વિશે. માહિતી કેવી લાગી હોય તે કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. લગભગ આવી માહિતી તમને યુટ્યુબમાં કોઈ નહીં આપી હોય, એ પણ આપણી ગુજરાતી ભાષામાં. અને છતાં પણ આઈપીઓ વિશે કોઈ પણ પ્રશ્ન કે મંતવ્ય હોય તો જરૂર જણાવજો. આભાર, જોડાયેલા રહેજો.